નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી. એક ગામમાં રોહિત અને નમ્રા નામના બે મિત્રો રહેતા હતા. રોહિત ગાયક હતો અને નમ્રા એક અભિનેત્રી. બે ફાઓ ઘડાવેલા નગરની અંદર તેમની મિત્રતા આકાશના તારા જેવી હતી. એક દિવસ નમ્રાએ રોહિતને કહ્યું, તમારા ગાનામાં એક અનોખું જાદુ છે. તમારા ગીત સાંભળતા મન આનંદથી ભરાઈ જાય છે. શું તમે મને એક ગીત ગાવી શકો છો? રોહિત નમ્રાની અંદર છુપાયેલા દુઃખને ઓળખી ગયો હતો. તે તેના દિલમાં સંતરી રહી હતી. રોહિતે નમ્રાને એક ગીત ગાવાની શરૂઆત કરી, પરંતુ આ ગીત પ્રેમથી ભરેલું હતું. આ ગીતના શબ્દો નમ્રાને સ્પર્શી ગયા. તમારા વિચારો, તમારા સપનાઓ, મારા દિલમાં તો અનંત છે. તમે સાથે હો તો જીવન રંગીન લાગે છે. નમ્રાના દિલમાં એક નવો શ્રમ ઉઠ્યો. નમ્રાએ રોહિતને કહી દીધું, તમારા ગાવા અને શબ્દોમાં હું પ્રેમ પામી રહી છું. હું તમને હંમેશા સાથ આપવાનું પસંદ કરીશ. અને આ રીતે રોહિત અને નમ્રાની વચ્ચે પ્રેમનો એક નવો પ્રભાત ચમક્યો. પ્રેમ એ પવિત્રતા છે જેને બે દિલ સાચવી શકે છે. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ. મિત્રો, ધન્યવાદ.